જય માતાજી મિત્રો, જય દ્વારકાધીશ, જય મા મેલડી। અમારા ઝાલા ફેમિલી બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। તો આજે આપણા ટીકા કાકા આવ્યા છે। ટીકા કાકા શું કરાવીને આવ્યા છે ચાલો તમને બતાવું છું। ટીકા કાકા શું કરાવીને આવ્યા? ટીકા કાકા એ ડાઈ મરાઈ ડાઈ અને ટીકા કાકા શરમાઈ કેટલા હવમઈ નહીં જોતા। તો ચલો આપણે ટીકા કાકા ઘરે આવી ગયા છે। હવે ટીકા કાકાનું જમવાનું બમવાનું ખવડાવીએ। ટીકા કાકા શું ખાશો તમે? આ ડાઈ મરાઈ ના મૂછે ડાઈ મરાઈ જો ટીકા કાકા એ મૂછે ડાઈ મરાઈને આવ્યા છે। જોઈ લો આપણે ડાઈ કોઈ મૂછે મરાવે હે? તો જોઈ લો આજે આપણે બાજરીના રોટલા અને શાક બનાવ્યું છે। બાજરીના રોટલા ફુલેવાનું શાક। ટીકા કાકાને હવે આપણે આપી દઈએ જમવાનું। ચાલો હવે ટીકા કાકા ખાઈ લેશે। લો ટીકા કાકા હેડો। ટીકા કાકાને જમવાનું થઈ ગયા। ટીકા કાકા જમી લો। ઉભા રહો પથરવાનું આલુ ચાલશે? ખાઈ લો તા પંખો કરું? કરવું પડશે એવું? આ ઢોસો ના ના ખાવું પડે આ બધા ના 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 ખાઈ જાઓ આખો દાડો ભૂખ લાગશે। એ કે છે નાસ્તો કરીને આટલો જાગ્યા નહીં ખાધું શું કરવાના ટીકા કાકાને। ચલો કઈ નહીં લો માં કાઢી લો ટીકા કાકા। જોઈ લો આપણે ટીકા કાકા। ચલો આપણે હવે જઈએ છીએ આણંદ। આણંદ જઈને તમને બતાવીશું તો એનું લોકેશન વિડીયો શૂટ કરવા માટે જવાનું। વિડીયો શૂટ કરવા માટે અમે આણંદ જઈ રહ્યા છીએ। જોઈ લો આપણે સોમાભાઈ ટીકા કાકા બધા આવી ગયા છે। જોઈ લો આ રેખા ભાભી જોઈ લો એના ગાડી જો કંઈક અલગ જાતની નવી ગાડી ગેસ વાળી આધા કાનનો જોયું ડાઈ મારી 25 વખત કીધું 25 વખત દાદા કહેતા હતા કાકા કહેતા હતા આવ ફ્રેન્ડ કે છે ફ્રેન્ક કેસે જો મિત્રો ઉમર થઈ ગઈ પણ ગુરંટી માં નહીં ભૂલતા સાચી ક્યો કર જજત કારમાં આવે પા તો ચલો હવે આપણે મળીએ આણંદ। દોસ્તો કે મોળમ દાંત નહીં તો ડાઈ મારા હું તો હજી જવા નહીં કે ટીકા કાકા નવી બેરી લાવવાની એટલે નવી વેરી દાંત ટીકા આ કોણ તોડ નાખ્યું? તો એને ગાડીમાં જે પાણી પતી ગયું તે ગાડીમાં પાણી ભરવા તેને તરસ લાગે જ નતા એને પાણી પીવાનું ના જોઈએ ગરમી કેવી પડે ખતરનાક। તો જોઈ લો મિત્રો ગાડીમાં પણ પાણી પતી ગયું છે। શું લેના હતા પેલી ના બે પાણી પેલા હતા પેલી રેલો તો હેડો દરરોજ ગાડી બહુ પાણી પી જાય। ટીકા કાકા તપેલું લેના આજો ખીચડી બનાવ જોયું મેં 10 લીટરની ટાંકીમાં ફિટ કરી દે એનો નર આપી દે ભરે ગઈ બા ઉછરે ના એ ઉછર્યું આ તો બહુ ફાસ્ટ નતું ગયું એટલે હે ને જા બાકી ચાલો। તો ફાઇનલી મિત્રો અમે ગાડીમાં પાણી પૂરા લીધું છે। હવે જઈએ છીએ અમે વિડીયો શૂટિંગ કરવા માટે। તો બોલો તો બરાબર તો યલનામાં જ દઈ ટીકા ભાઈ જોઈ ના હોય ઊંડ ગાડી આવે એની પાછળ ઊંડ ગાડી પેટ્રોલ વગરની ગાડી કહેવાય ઊંડ ગાડી પાછળ બચારી ઊંટ ગાડીને હેડવા નહીં એટલું બધું ઊંટને જ્યાં તાત્યા લે તાપ। તો ફાઇનલી મિત્રો આપણે શૂટિંગ કરવા માટે આવી ગયા છીએ। આપણે આવી છે કઈ ડીમાર્ટની જોડે જનતા ચોકે ડીમાર્ટની જોડે આવી ગયા છીએ। હે કયા
ફરવા શું કરે શૂટિંગ કરવાના તો ફરી ફરવા તમે અમે આવી ગયા છે મોલમાં. ફેશન ફેક્ટરી આપણા આણંદ જિલ્લાની શું કરવા આવી નહીં તમે અને આગળ જો બાળકો રમવા માટે વિડીયો શૂટ કરવા આવ્યા. તો ફાઇનલી મિત્રો અમને ધક્કો પડે આજે હિનાને પૂછે કે શું થયું યાર શું થયું હિના હવે આગળ આવ્યા વિડીયો બનાવ પેલા ભાઈ કે હવે 1:30 વાગે આવજો તો આવો કોણ છે 1:30 વાગે એ ભાઈ અમને છે 7 કિલોમીટર દૂરથી આવ્યા એમને ટાઈમિંગ છે ટાઈમિંગ આપી તો ટાઈમિંગ ઉપર અમે આવ્યા અને ધક્કો પડ્યો અમારો પાછો હવે બીજી વાર ફોન મારશે ને 10,000 હશે ને તો અમે એડવર્ટાઈઝ કરવાની અમે કેન્સર માતાજી ને બીજે ગોઠવાઈ હોય ગયું તો ભાભી શોર્ટમાં બતાવી દીને કેન્સર તો ચલો ફાઇનલી મિત્રો અમે બીજે શૂટિંગ કરવા જઈએ ત્યાં આગળ મળીએ ફાઇનલી મિત્રો આજે અમે આવી ગયા છીએ આણંદ પોસ્ટ ઓફિસની બાજુ રામદેવ ની ઉપર એક હોટલ છે ત્યાં આગળ વિડીયો શૂટ કરવા માટે આવી ગયા છે જોઈ લો આપણી ગાડી પાર્કિંગ થઈ ગઈ છે તો હવે જઈશું અમે વિડીયો શૂટ કરવા માટે ચલો જે મળીએ પછી. શું થયું એને ઉપરની જગ્યાએ નીચે આવતી તો રહી ભયા હતો તો મને લાગ્યું શું પડ્યા થયું? આપણે લીફ ઉપરની જગ્યાએ નીચે આવતી રહી એટલે તે ફરી મિત્રો ફરીવાર અમે આવી ગયા છીએ જે જગ્યાએ સવારે ગયેલા પાછા એ જગ્યાએ પાછા આવી ગયા કઈ આવી નહીં સંકેત સંકેત ના કહેવાય આ તો મિત્રો હવે ટૂંક જ સમયમાં અમે શૂટિંગ ચાલુ કરીશું તો જોઈ લો મિત્રો ફાઇનલી અહીંયા નાના બાળકો માટે રમવા માટે જોરદાર છે જો તમને બતાવું જોઈ લો તો ફાઇનલી મિત્રો આપણે વિડીયો શૂટિંગ ચાલુ કરી દઈએ જય માતાજી તારે પૂછવા પડશે ને સોમાં આ શું લઈને ઊભા છો આ નંબર પર ફોન કરો એટલે તને મિસ કોલ કરજો તમે બધું આ સીમ લઈને ઊભા છો ચાલ શું બોલાતું ભૂલી ગયો આ નંબર ઉપર મિસ કોલ કરો તો તને ખાવા પડી જશે લે હેલો તો ફાઇનલી મિત્રો અમે લોકો વિડીયો શૂટિંગ કરીને તો આવી ગયેલા પણ થોડોક આરામ કરીને હવે હું ઉઠ્યો અને કપડાં ચેન્જ કર્યા કારણ કે મારે ભજનમાં જવાનું છે તો અહીંયાથી આપણો વ્લોગ પૂરો થાય છે જો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના જય માતાજી.